હશે, કોઈ વ્યક્તિ આપણી લાઈફમાંથી જઈ બી રહ્યા છે તો એમનાથી બેટર ઓપ્શન આપને આપવા માંગતા હશે. આ વસ્તુ યાદ રાખજો. મેં મારી લાઈફમાં મહેસૂસ બી કરી છે, મેળવ્યું બી છે, ઘણું બધું ગુમાવ્યું બી છે. એમના અનુભવથી મેં બી તમારી જોડે શેર કરું છું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આ વિડીયો શાના રિલેટેડ છે એ બી તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો છે કે તમારામાંથી બહુ બધા લોકોની કમેન્ટ્સ મેં જોઈ છે કે એક તો ખાસ પહેલાં જે કમેન્ટ્સ છે વારંવાર આવતી હતી કે મેડિટેશન કઈ રીતે કરવું, એમના માટે વિડીયો બનાવો. સો આ વિડીયોની અંદર મેં એ બી જણાવી દઈશ. એન્ડ બીજી કમેન્ટ્સ છે કે વાંચેલું બિલકુલ યાદ નથી રહેતું, નકારાત્મક વિચારોને દૂર કઈ રીતે કરવા એ જણાવો. સો આવી બહુ બધી કમેન્ટ્સ હતી. એન્ડ હા, અત્યારે જે આપણી એક્ઝામ નજીક આવી રહી છે એટલે બહુ બધા નકારાત્મક વિચારો આવતા હોય છે, એ સામાન્ય છે. એન્ડ ખાસ કરીને વાંચેલું યાદ નથી રહેતું તો એ કઈ રીતે રાખવું, એમના માટે તો મેડિટેશન કરવું બહુ જ જરૂરી છે. મેં વારંવાર કહું છું કે વાંચેલું યાદ નથી રહેતું યા ફિર વાંચવામાં મન નથી લાગતું તો મેડિટેશન કરવું જોઈએ. સો તમારો જે સવાલ હતો કે મેડિટેશન કઈ રીતે કરવું, એમના પર વિડીયો બનાવો. સો સૌથી પહેલાં ચલો મેં એ જણાવી દઈશ તમને કે મેડિટેશન કઈ રીતે કરી શકાય. એન્ડ જ્યારે તમને મેડિટેશન વિશે બિલકુલ નોલેજ નથી, સૌથી પહેલાં તો કોઈની કમેન્ટ્સ એવી હતી કે મેડિટેશન છે નાસ્તો કરીને કરી શકાય. શું એમના માટે કોઈ જ નિયમ નથી કે જમ્યા પહેલાં કરો, જમીને કરો, સવારે કરો, રાત્રે કરો યા ગમે ત્યારે કરો, એમના માટે કોઈ નિયમ નથી. સો મેડિટેશન કરવા માટે મેં કહું તો સૌથી પહેલાં અર્લી મોર્નિંગ, મતલબ કે વહેલી સવારે તમે કરશો તો બેસ્ટ છે. ત્યારે ઠંડુ વાતાવરણ એન્ડ શાંત વાતાવરણ હશે તો એ વાતાવરણ છે, એ વેધર જે હોય છે મોર્નિંગનું, એ તમે ફીલ કરી શકશો. એન્ડ જે મેડિટેશન કરો છો એ એટલું મહેસૂસ કરી શકશો કે તમે જ્યારે સ્ટાર્ટિંગ કરો છો તો આઈ હોપ કે તમે 5-10 મિનિટ કન્ટિન્યુ કરી શકો. મેં તો પહેલાંથી 10 મિનિટ કરું છું. એન્ડ મારું માઇન્ડ તો એવું છે કે મેં એકવાર ડિસાઇડ કરી લઉં કે મારે આ કરવું છે એન્ડ આટલી મિનિટ યા આટલી કલાક, તો મેં એટલી મિનિટ યા એટલી કલાક જે બી કામ કરવું હોય મેં કન્ટિન્યુ કરી શકું છું. મેં બોરિંગ નથી થતી. બટ મેં પહેલાં માઇન્ડથી વિચારી લીધું હોય કે મારે કરવું છે તો. સો તમે બી પહેલાં માઇન્ડને એ રીતે કન્વેન્સ કરો કે આટલી મિનિટ કન્ટિન્યુ તમારે મેડિટેશન કરવાનું છે. નહીં તો કેવું થશે, સ્ટાર્ટ કરશો ને ઘણા, હા મને એવી બી ઘણા લોકો કમેન્ટ્સ નહીં બટ સવાલ કરતા હોય છે જ્યારે મળે ત્યારે કે તમારા વિડીયોમાં જોયું છે તમે મેડિટેશન કરો છો બટ 10-10 મિનિટ તમે કઈ રીતે બેસી શકો છો. મેં ઘણીવાર 15 મિનિટ બી કરું છું, 20 મિનિટ બી કરું છું, એવું નહીં કે 10 જ મિનિટ કરું છું. સો અમે લોકો તો જ્યારે મેડિટેશન કરવાની ટ્રાય કરીએ ત્યારે આંખો બંધ કરીને બેસીએ ત્યારે એટલા બધા વિચારો આવે છે કે મેડિટેશન તો સાઈડમાં રહી જાય છે. સો આવું નથી કરવાનું. જે લોકો આવા સવાલ કરે છે એમના તો મેં આન્સર ત્યાં જ એમને આપી દીધા હોય છે. બટ તમને બી આવું થાય તો સૌથી પહેલાં તમે જ્યારે મેડિટેશન સ્ટાર્ટ કરો છો, જ્યાં ક્યારે કર્યું જ નથી તો 3 મિનિટ ટ્રાય કરો, ત્યાર પછી 5 મિનિટ એન્ડ 10 મિનિટ કન્ટિન્યુ કરવું જોઈએ. સો જ્યારે મેડિટેશન કરવા બેસો છો ત્યારે યુટ્યુબની અંદર મેડિટેશન મ્યુઝિક કરીને તમે સર્ચ કરશો એટલા માટે તમને મળી જશે. એમનાથી કેવું થશે, મ્યુઝિક છે તમે સ્ટાર્ટ કરીને બેસશો તો વારંવાર આંખો ખોલીને તમારે ટાઈમિંગ નહીં જોવો પડે કે કેટલી મિનિટ થઈ છે, 3 મિનિટ થઈ ગઈ, 5 મિનિટ થઈ ગઈ યા 10 મિનિટ થઈ ગઈ. એટલા માટે યુટ્યુબની અંદર મેડિટેશન મ્યુઝિક છે 10 મિનિટ માટે, 5 મિનિટ માટે હોય છે તો એ સર્ચ કરી એન્ડ ચાલુ કરીને તમારે મોબાઈલ છે એ રાખી દેવાનો છે. એન્ડ એ મ્યુઝિક બી એટલું શાંત હોય છે કે તમે ફીલ કરી શકશો જ્યારે તમે મેડિટેશન કરો છો ત્યારે. સો એટલા માટે મેડિટેશન મ્યુઝિક છે એ તમારે ચાલુ કરીને રાખવાનું છે. એન્ડ 10 મિનિટ હું તો કહું છું ટ્રાય કરો, થઈ જશે. સો 10 મિનિટ કરો તો તમારે મેડિટેશન મ્યુઝિક એ ચાલુ કરીને રાખ્યું છે તો જ્યારે 10 મિનિટ ફિનિશ થશે એટલે મ્યુઝિક છે બંધ થઈ જશે તો તમને ખ્યાલ આવી જશે કે ઓલરેડી 10 મિનિટ થઈ ગઈ છે. સો મેં આ રીતે ઓલરેડી રામ નામના જાપ છે, બહુ જ સરસ એક વિડીયો છે યુટ્યુબની અંદર, એ મેં ડેઇલી ઓપન કરી એન્ડ એમની જોડે મેં મેડિટેશન કરું છું. એ તો બહુ જ મોટો વિડીયો છે બટ મેં કન્ટિન્યુ 10 મિનિટ 15 મિનિટ મારે કન્ટિન્યુ જેટલું બી મેડિટેશન કરવું હોય ત્યાં સુધી મેં વિડીયો ચાલુ રાખું છું. બટ હવે તો મને હેબિટ પડી ગઈ છે એટલે ખ્યાલ આવી જાય કે 10-15 મિનિટ કેટલો સમય ગયો તો કેટલો સમય થયો હશે. સો આ રીતે મેં કરું છું, તમે બી કરી શકશો. બટ કઈ રીતે કરવું ચલો જણાવી દઉં મેં તમને. સૌથી પહેલાં તમારે આ રીતે પલાઠી વાળીને બેસવાનું છે. હાથની મુદ્રા આ રીતે રાખવાની છે, અંગૂઠ હારે આંગળી પ્રેસ કરીને રાખવાની છે એન્ડ એકદમ ટટાર એન્ડ આ રીતે બેસવાનું છે. આંખો બંધ કરી એન્ડ જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ધીમે 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 નીચેથી ઉપર ઊંડો શ્વાસ લેવાનો છે. ધ્યાન અહીંયા કેન્દ્રિત કરવાનું છે એન્ડ શ્વાસ તમે જ્યાં સુધી રોકી રાખી શકો છો ત્યાં સુધી રોકવાનો છે. ત્યાર પછી ધીમે 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 શ્વાસ છોડવાનો છે. ફરી શ્વાસ લેવાનો છે. આટલો ઊંડો શ્વાસ લીધા પછી ધ્યાન અહીંયા કેન્દ્રિત થવું જોઈએ
ને આ મુદ્રામાં બેઠા પછી ધ્યાન તમારું અહીંયા કેન્દ્રિત છે અને તમને બહુ બધા વિચારો આવે છે, તો વિચારો બી તમારે પોઝિટિવ કરવાના છે કે જેમ કે તમે અત્યારે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, વાંચવામાં મન નથી લાગી રહ્યું, તો આવું વિચારવાનું છે કે મારું વાંચવામાં ખૂબ જ મન લાગી રહ્યું છે. જેમ કે હિસ્ટ્રી વાંચી રહ્યા છો, તમને બોરિંગ લાગે છે, તો એવું વિચારવાનું છે કે હિસ્ટ્રી વિષય મને બહુ જ પસંદ છે, મેં વાંચી રહ્યો છું યા ફિર મેં વાંચી રહ્યો છું એન્ડ મને બધું જ યાદ રહ્યું છે, મેં જે વાંચું છું એ યાદ બી રહે છે અને મેં જે વાંચ્યું છે એ જ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. સો આ જ રીતે તમે જ્યારે મેડિટેશન કરવા બેસો છો ત્યારે આવા જ વિચારો કરવાના છે. નેગેટિવ વિચાર ત્યારે બિલકુલ નથી કરવાના, વિચારો બહુ બધા આવશે. જ્યારે મેડિટેશન કરો છો ત્યારે તમારા વિચારો તો બંધ નથી જ થવાના, બટ વિચારો છે પોઝિટિવ કરવાના છે. યા ફિર અધર તમે કોઈ વસ્તુ મેળવવા માગો છો તો તમારે એવા જ વિચારો કરવાના છે કે વસ્તુ તમને મળી ગઈ છે. સો આ રીતે ફીલ કરી પોઝિટિવ વિચારો કરવાના છે. જ્યારે શ્વાસ લો છો ત્યારે ધીમે 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 ઊંડો શ્વાસ લેવાનો છે, જ્યાં સુધી અંદર રોકી રખાય છે ત્યાં સુધી રોકવાનો છે, ધ્યાન અહીંયા કેન્દ્રિત કરવાનું છે. અને ખાસ તમે મેડિટેશન છે એ પ્રોપર દિશામાં કરી રહ્યા છો તો એટલું મસ્ત ફીલ થશે કે તમે અલગ દુનિયામાં ખોવાઈ ગયા છો, એ ફીલ અલગ જ હશે. સો એ રીતે તમે આ પલાઠીવાળી એકદમ ટટાર બેસી આ રીતે બંને પ્રેસ કરી આ રીતે બેસવાનું છે. 3 મિનિટ બેસી શકો, 5 મિનિટ યા 10 મિનિટ. સો આ રીતે મેડિટેશન કરવાનું છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. આમાં બી હજી ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. મેં જ્યારે બી કમેન્ટ્સ વાંચીશ ત્યારે આન્સર આપી દઈશ. સો મેડિટેશન માટે જે લોકોને સવાલ હતા કઈ રીતે કરવું, એક ખબર તો પડી ગઈ હશે કે કઈ રીતે કરવું જોઈએ. આ મુદ્રામાં બેસવાનું છે, ધીમે ધીમે શ્વાસ લેવાના છે, ધ્યાન અહીંયા કેન્દ્રિત થવું જોઈએ એન્ડ ધીમે ધીમે શ્વાસ છોડવાનો છે, બટ અંદર જ્યાં સુધી રોકી શકાય ત્યાં સુધી રોકવાનો છે. સો આ રીતે કરવાનું છે મેડિટેશન. સો આઈ હોપ સો ખ્યાલ આવી ગયો હશે કે મેડિટેશન કઈ રીતે કરાય. જ્યારે બી શ્વાસ લે છે, ઊંડો શ્વાસ લઈને જ્યારે અહીંયા ધ્યાન તમે કેન્દ્રિત કરો છો. પહેલો સવાલ તો મને જ્યારે એક મારી ફ્રેન્ડ મળી હતી કે તું મેડિટેશન કરે છે તો ધ્યાન અહીંયા કઈ રીતે કેન્દ્રિત કરી શકે છે. અમે તો ધ્યાન ત્યાં કેન્દ્રિત કરીએ તો ત્યાં દુખવા લાગે છે, બટ એવું નથી થતું. એ તમને જસ્ટ તમારા વિચારો એવા હોય છે એટલા માટે થાય છે. ત્યારે એવું વિચારવાનું નથી, વિચારો પર ધ્યાન જ નથી આપવાનું. અને જ્યારે બી તમે મેડિટેશન બી કરી રહ્યા છો ત્યારે તમારા વિચારો છે તો સ્થિર નથી જ થવાના, એ તો ચાલુ જ રહેવાના છે, બટ પોઝિટિવ વિચારવાનું છે કે જેમ કે તમે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો એમના માટે કરો છો કે વાંચેલું યાદ નથી રહેતું, ધ્યાન કેન્દ્રિત નથી થતું, મન વારંવાર ભટક્યા કરે છે, રીડિંગ કરતા હોય તો એક લાઇન પર અટકી જાય છે, વાંચીએ જાય છે ઘણીવાર કે આખું પેજ પૂરું થઈ ગયું બટ ખબર જ નથી કે શું વાંચ્યું. ત્યારે આપણું માઇન્ડ છે ને ખરેખર અહીંયા નથી હોતું, મગજ આપણું કંઈ બીજે ભટકતું હોય છે, એમના લીધે આવું બનતું હોય છે. સો એમના માટે ધ્યાન કેન્દ્રિત કરવા માટે, ભટકતા મને શાંત કરવા માટે મેડિટેશન ખૂબ જ જરૂરી છે એન્ડ આ રીતે તમે કરી શકો છો. એન્ડ જ્યારે બી તમે મેડિટેશન કરતા હો છો, ધ્યાન અહીંયા કેન્દ્રિત કર્યું હોય છે ત્યારે એટલા પોઝિટિવ વિચાર કરવાના છે કે તમે કોઈ બી વસ્તુ બી મેળવવા માગો છો તો એ વસ્તુ તમને મળી ગઈ છે. આ વસ્તુ મળ્યા પછી તમે કેવું ફીલ કરો છો એ પહેલાંથી જ ફીલ કરવાનું છે એન્ડ ખરેખર એ વસ્તુઓ બી મળી જાય છે. એન્ડ એ નિયમ છે વિઝ્યુલાઇઝનો છે, બટ મેડિટેશનમાં તમે કરશો એટલે બહુ જ બધો ફરક જોવા મળશે. જેથી કરીને નકારાત્મક તમારી જે નકારાત્મક વિચારો છે, નેગેટિવ વિચારો આવી રહ્યા છે એ બી દૂર થશે એન્ડ પોઝિટિવ વિચારો આવશે એટલે આપોઆપ બધું બદલાવા લાગશે અને તમે જે વિચારી રહ્યા છો એ જ તમારી જોડે બનશે. એન્ડ ખાસ કરીને જે સવાલ કરી રહ્યા છો કે વાંચેલું યાદ નથી રહેતું, તો આ મેડિટેશન જે લોકો કરશે, વાંચો છો પછી તમારું ધ્યાન કેન્દ્રિત થશે. ધ્યાન કેન્દ્રિત થશે એટલે એક લાઇન બી તમે વાંચી છે ને તો કોઈ બી તમે મોક ટેસ્ટ આપી રહ્યા છો યા ફિર કોઈ બી જગ્યાએ તમને પ્રશ્ન દેખાયો છે તે પ્રશ્નની અંદર 4 ઓપ્શન હશે તો ડાયરેક્ટલી મગજની અંદર તમને લાઇટ થશે કે યસ આનો આન્સર આ જ છે, મેં કંઈ વાંચ્યું હતું. આ રીતે તમને યાદ બી આવી જશે. સો આ રીતે મેડિટેશન કરો જેથી કરીને વાંચેલું બી યાદ રહી જશે અને જે નકારાત્મક વિચારો આવી રહ્યા છે એમના માટે બી મેડિટેશન બહુ જ વધારે કામ કરશે. બટ ખાસ કરીને તમારે પહેલાં વિચારવાનું છે કે નકારાત્મક વિચારો આવી શા માટે રહ્યા છે. ખાસ કરીને રીઝન એ બી હોઈ શકે કે અત્યારે એક્ઝામો નજીક આવી રહી છે, તૈયારી થઈ નથી, બહુ બધું સિલેબસ બાકી છે, તો અંદરથી ડર લાગી રહ્યો છે કે એક્ઝામ નજીક આવે છે અને સિલેબસ મારો કવર નથી થયો, જે વાંચું છું એ યાદ નથી રહેતું, હજી તો બહુ બધું બાકી છે. એક્ઝામની ડેટ બી હવે તો આવી ગઈ છે, ખ્યાલ છે તમને કે PSIની ડેટ આવી ગઈ છે, એપ્રિલની 13 તારીખ અંદાજિત. ખાસ ઓફિશિયલી બહાર નથી પડી, બટ જે રીતે હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે એ રીતે આપણે કહી શકીએ કે ત્યારે લેવાઈ શકે છે. સો આ બી ડર હોઈ શકે કે તૈયારીઓ નથી થઈ એટલે નકારાત્મક વિચારો આવે છે. શું ભાઈ અત્યારે હજી એક્ઝામ આપી જ નથી તો નકારાત્મક વિચારીને શું કરશો? જે રિઝલ્ટનું અત્યારથી તમે ટેન્શન લઈ રહ્યા છો, એક્ઝામ આપ્યા પહેલાં આટલું ટેન્શન છે કે એક્ઝામ તો આપી જ નથી, તો શા માટે તમે ટેન્શન લો છો? અને એક્ઝામ આપીને બી તમારા હાથમાં નથી કે રિઝલ્ટ શું આવશે. તમે જે તૈયારી કરી છે, જે પેપરમાં તમે ટીકમાર્ક કરીને આવ્યા છો યા ફિર લખવાનું છે તો લખીને આવ્યા છો, તો તમે જે લખ્યું છે અને ટીકમાર્ક કર્યું છે એ જ તમારું રિઝલ્ટ આવવાનું છે. અને પેપર અઘરું આવશે તો બધા માટે આવવાનું છે, પેપર સહેલું આવશે તો બધા માટે આવવાનું છે. અને જો તૈયારીઓ સારી એવી આપણે કરી છે તો પેપર તો સારું જવાનું જ છે. તો અત્યારથી શા માટે ટેન્શન લો છો? અને એક્ઝામ જે આવી રહી છે, આપણે ગવર્મેન્ટની તૈયારી કરી રહ્યા છીએ તો સરકારી નોકરી છે
એ જ જિંદગીનું કોઈ પહેલું તો નથી કે ચલો એમના સિવાય આપણી જિંદગી આગળ નહીં ચાલે. આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે સરકારી નોકરી આપણને મળી જાય તો આગળની લાઈફ છે આપણી બેટર જશે. એન્ડ એ સિવાયના જિંદગી જીવવા માટે બહુ બધા અધર ઓપ્શન છે. સો મળે તો બેટર છે, ન મળે તો ઓપ્શન તો છે જ આપણી પાસે. સો શા માટે ટેન્શન લો છો? એન્ડ નથી મળતી તો નેગેટિવ નથી થવાનું, ખરાબ વિચારો નથી કરવાના, ખરાબ પગલાઓ નથી ભરવાના. ઘણા લોકો એવું કરી રહ્યા છે. આગળનો ઓપ્શન હું શું કરી શકું, અને ખાસ કરીને તો એ જ વિચારવાનું છે કે આ નોકરી મને નથી મળી તો એમનાથી મારા માટે ભગવાને કંઈક બેટર જ વિચાર્યું હશે, એમનાથી કંઈક સારું આપવા માગતા હશે. અને એ સ્ટેજ માટે તૈયાર રહેવાનું છે કે ભગવાને મને આ વસ્તુ નથી આપી તો આમનાથી સારું શું આપવાના છે. ઘણીવાર મેં કોઈ બી વસ્તુ મેળવવા માગું છું અને એ વસ્તુ મને ન મળે, એ પછી કોઈ વસ્તુ છે, જોબ છે, યા વ્યક્તિ છે, યા ફિર કોઈ બી, સો એ વસ્તુ મને ન મળે ત્યારે મેં આગળના સ્ટેપ માટે ભગવાને જે આગળ સ્ટેપ મારું વિચાર્યું હોય મારા માટે, એમના માટે મેં તૈયાર રહું છું કે હવે હું જોઈશ કે આ વસ્તુ મને ન મળી, ભગવાન આમનાથી બેટર મને શું આપવા માગે છે. અને ખરેખર એમ જે વસ્તુ મેં માગી હોય ને ન મળી હોય, એમનાથી આગળની વસ્તુ છે મને બેટર જ મળી હોય, એમનાથી બહુ જ સારી મળી હોય ટૂંકમાં. એ પછી જોબ છે, કોઈ બી વસ્તુ છે, યા ફિર વ્યક્તિ છે, આ બધી વસ્તુમાં મેં મહેસૂસ કરેલું છે. કાલે કોઈની કમેન્ટ્સ હતી કે બ્રેકઅપ થઈ ગયું છે. સો બ્રેકઅપને છોડો સાઈડમાં, એન્ડ અત્યારે મન બુક્સમાં લગાવો. એન્ડ જે લોકો, આઈ હોપ કે તમને જોબ બી મળી જાય. તો જે વ્યક્તિ જોડે તમારું બ્રેકઅપ થયું છે, કયા કારણથી થયું ખબર નહીં, બટ તમને જોબ મળી ગઈ તો તમે નહીં, સામેવાળી વ્યક્તિ પસ્તાવાની છે. એન્ડ નથી બી મળી તો એમનાથી બેટર ઓપ્શન ભગવાને આપણા માટે વિચાર્યો છે. એન્ડ જો એ વ્યક્તિ તમારી લાઈફમાંથી જતી રહી છે તો માનો કે એમનાથી સારી વ્યક્તિ તમને મળશે. બ્રેકઅપ તમે કર્યું છે, સામેવાળાએ, કોઈ બીએ કર્યું છે, સામેવાળાએ કર્યું છે તો બી દુઃખ થવાનું છે, અને આપણે બી કર્યું છે તો બી દુઃખ થશે કે જે વ્યક્તિ જોડે આપણે લાઈફ ટાઈમ જીવવાના સપના જોયા હોય ને અધર આપણે છોડી દેવા પડતા હોય એમને, તો દુઃખ થવાનું છે. સો એમને અત્યારે સાઈડમાં છોડો અને મનને અત્યારે બુક્સમાં લગાવો. એન્ડ જે બી વિચાર્યું હશે ભગવાને સારું જ વિચાર્યું હશે. કોઈ વ્યક્તિ આપણી લાઈફમાંથી જઈ બી રહ્યા છે તો એમનાથી બેટર ઓપ્શન આપને આપવા માગતા હશે. આ વસ્તુ યાદ રાખજો. મેં મારી લાઈફમાં મહેસૂસ બી કરી છે, મેળવ્યું બી છે, ઘણું બધું ગુમાવ્યું બી છે. એમના અનુભવથી મેં બી તમારી જોડે શેર કરું છું. સો આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. જે લોકો બ્રેકઅપને લઈને અત્યારે ટેન્શનમાં બેઠા છે, એ લોકો અત્યારે 2 મંથ હવે એક્ઝામને બચ્યા છે, પીએસઆઈને જસ્ટ 1 મંથ, જે બી 2 મંથની અંદર તમે જે બી કરી શકો છો વાંચવા માટે કરો. એક્ઝામ આવે છે તો એક્ઝામને એટલી સારી રીતે મહેસૂસ કરીને એક્ઝામ આપો. જે રીતે રનિંગમાં ઘણા લોકો પાસ થઈ ગયા, એ લોકો તો ભાગ્યશાળી છે કે રનિંગમાં પાસ થઈ ગયા, ઘણા લોકો તો પાસ બી નથી થયા, ખ્યાલ હશે તમને. તો એ લોકોને કેટલું દુઃખ થતું હશે. તો આપણે નસીબદાર છીએ કે રનિંગ પાસ કરીને બેઠા છીએ અને એક્ઝામ આપવા જવાના છીએ. સો એ એક્ઝામ આપવા જઈએ ત્યારે બી એટલી મહેસૂસ કરવાની છે એક એક પલ જે આપણે એક્ઝામ દેવા જઈ રહ્યા છીએ. કોલેજ યા હાઈસ્કૂલ કોઈ બીમાં આપણો વારો આવ્યો છે, એમ ગેટની અંદર જઈ રહ્યા છીએ, ક્લાસની અંદર જઈ રહ્યા છીએ, જે બેન્ચ ઉપર બેસવાના છીએ, બેન્ચ મહેસૂસ થવી જોઈએ. પેપર હાથમાં નથી આવ્યું ત્યાં સુધી શાંત મને બેસવાનું છે કે પેપર હાથમાં આવશે તો જે મેં વાંચ્યું છે, જે મને યાદ છે એ જ પેપરમાં છે ને હું ટીક કરીશ. સો આ રીતે કરવાનું છે. બધી નેગેટિવિટી છે તમારામાંથી દૂર કરો, એન્ડ નકારાત્મકતા છે દૂર કરી સારા વિચારો કરો. જે વિચારશો એ જ થવાનું છે. સો જે બી અત્યારે તમારા જે નકારાત્મક વિચારો બહુ બધા આવી રહ્યા છે, જેણે કમેન્ટ્સ કરી હતી, એમને આઈ હોપ કે તમારા જે પ્રશ્નો હતા, જે કન્ફ્યુઝન હતું કે આમના માટે શું કરી શકાય, એમનું સોલ્યુશન મારા જે વિચારો મેં તમારી જોડે શેર કર્યા છે એમાંથી થોડું બી તમને મળ્યું હશે. અને મળ્યું છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. એન્ડ બીજા લોકો જે બી આ વિડીયો જોઈ રહ્યા છે એમને જે બી ફાયદો થયો હોય, જે બી મોટિવેશન મળ્યું હોય યા ફિર અધર કોઈ બી, તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. કેમ કે તમારી એક કમેન્ટ્સ છે મારા માટે ફીડબેક જેવું કામ કરે છે નેક્સ્ટ વિડીયો લાવવામાં. સો આઈ હોપ કે આજનો વિડીયો છે તમને હેલ્પફુલ બને. એન્ડ ચલો આજનો વિડીયો બી મેં અહીંયા સમાપ્ત કરીશ અને જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.